આ વિડીયોમાં અડદિયો બનાવવાની પૂરી રીત, સ્પેશિયલ ટિપ્સ અને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે. વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ અને આ રીતે જ બનાવશો તો 100% પરફેક્ટ જ અડદિયો બનશે. ફ્રેન્ડ્સ, વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા અડદિયો બનાવવા માટે આપણે એક સરળ માપ જોઈએ, જેથી હંમેશા આપણો અડદિયો પરફેક્ટ જ બને. અત્યારે મેં અડદનો 250 ગ્રામ લોટ લીધો છે, તો તેની સામે 250 ગ્રામ ઘી અને 250 ગ્રામ ખાંડ લીધી છે. એકદમ સિમ્પલ માપ છે. લોટ, ખાંડ અને ઘીનું પ્રમાણ સેમ. હવે અડદનો લોટ કેવો લેવો તે કહું. અત્યારે ઘંટી, કોઈ પણ ઘંટી કે પ્રોવિઝન સ્ટોરમાં અડદનો લોટ રેડીમેડ મળે છે અને આ કરકરો હોય છે, એકદમ ફાઇન પાવડર જેવો નથી હોતો. ઇનકેસ તમે રહો છો ત્યાં અડદનો લોટ તૈયાર નથી મળતો તો તમારે અડદની દાળને પહેલા કોરા કપડાથી લૂછી લેવાની અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ પાવડર તૈયાર કરી શકો છો. હવે લોટને આપણે એક આવા મોટા પોળા વાસણમાં લઈ લેવાનો. હવે આપણે લોટની અંદર 2 ચમચી જેટલું ગરમ ઘી એડ કરીએ છીએ. આ ઘી અત્યારે મેં ગરમ કરીને લીધું છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ મહત્વનું છે. અને તેની જ અંદર આપણે 2 ચમચી જેટલું દૂધ એડ કરીએ. હવે ઘી ગરમ છે તો હાથેથી મિક્સ નહીં કરતા, પહેલા આપણે ચમચીથી મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ પ્રોસીજરને આપણે ધાબો દઈને તેવું કહેવાય. આવું કરવાથી આપણા અડદિયા એકદમ સરસ કણીવાળા બનશે. હવે આપણે હાથેથી આ ત્રણેય વસ્તુને સરખી મિક્સ કરવાની છે. આવી રીતે લેવાનું અને 2 હથેળીની વચ્ચે આવી રીતે મસળતા જવાનું. લોટને લઈ અને 2 હથેળી વચ્ચે મસળવાનો. ફ્રેન્ડ્સ, આ કરવું ખૂબ જરૂરી છે. તેનાથી આપણા અડદિયામાં બહુ જ સરસ કણી પડશે. આપણે મોહનથાળ બનાવીએ ત્યારે પણ આ પ્રોસીજર કરીએ છીએ. હવે આપણે આ લોટને આવી રીતે હાથેથી દબાવી દેવાનો. આનાથી આપણે જે લોટ છે તે સરસ ઘી અને દૂધ સાથે સેટ થઈ જશે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીએ. હવે આપણા ગુજરાતી વસાણા છે તે ડ્રાયફ્રૂટ અને ગુંદ વગર તો અધૂરા જ છે ને. તો હવે હું તમને તેનું સરળ માપ કહું. 50 ગ્રામ બાવળનો ગુંદર લીધો છે, તેની સામે 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ ને 50 ગ્રામ પિસ્તા લીધા છે. તમે આનું માપ તમારી રીતે સેટ કરી શકો છો, પણ આ રેફરન્સ લેશો ફ્રેન્ડ્સ તો એકદમ પરફેક્ટ જ અડદિયો બનશે. બધા ડ્રાયફ્રૂટનો આપણે અધકચરો ભૂકો બનાવી દઈએ. હવે આપણા લોટે 10 મિનિટ રેસ્ટ કરી લીધો છે. હવે આપણે તેને આવી રીતે કોઈ પણ ચોખા ચાળવાની ચાળણી હોય તેનાથી ચાળી લઈએ. કેમ કે ચાળીને ફ્રેન્ડ્સ આપણે જેનો મોટો ભાગ છે અનઇવન તે સરખો થઈ જશે અને એક સરખા આપણા દાણા તૈયાર થશે. અનઇવન નહીં પડે. જો અનઇવન હોય ને ફ્રેન્ડ્સ તો તેને શેકાવાનો સમય પણ અલગ અલગ જોઈએ અને પછી અડધું સરખું શેકાય ને અડધું ના શેકાય. તેટલા માટે આપણે આ પ્રોસીજર કરીએ છીએ. હવે આ જે મોટા ગાંઠા છે તેને આવી રીતે હાથેથી દબાવતા દબાવતા આપણે કાઢી લેવાના. તમે જુઓ ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત એક સરખી બધી કણી બનીને તૈયાર થઈ છે અને એકદમ પરફેક્ટ આપણો ધ્રાબો દેવાઈને લોટ તૈયાર થયો છે. હવે આપણે એક નાનું પેન મૂક્યું છે, તેની અંદર આપણે પહેલા ગુંદ તળી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખી છે. અત્યારે આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી આપણું માપનું છે તેમાંથી જ લીધું છે. આપણે બધું ઘી અત્યારે જે માપીને લીધું ને તેમાંથી જ વાપરવાના છીએ. આ ઘીને આપણે પહેલા થોડું સરખું ગરમ થવા દઈએ. ફ્રેન્ડ્સ, વસાણા બનાવવામાં એકદમ ઇઝી છે. ખાલી તેનું ટાઈમિંગ અને કયા ટેમ્પરેચર પર શું શેકવાનું છે અને તળવાનું છે તે ધ્યાન રાખશો તો હંમેશા પરફેક્ટ વસાણા બનશે. અત્યારે જે મેં ગુંદ લીધો છે તે બધો નાની નાની કણીમાં છે. જો ઇનકેસ તમારો મોટો ગુંદ હોય તો મિક્સરમાં તેને એકવાર ક્રશ કરી લેજો. હવે આપણે ઘી ગરમ છે કે નહીં તે ચેક કરીએ. ફ્રેન્ડ્સ, ઘી ગરમ ન હોય ને ગુંદ નાખી દઈએ ને તો બહુ ચીકણો થઈ જશે ને અંદરથી ચવળ થઈ જશે, પછી સરખો તળાશે નહીં. તો પહેલા ઘીને સરખું ગરમ કરી લેવાનું. તમે જોઈ શકો છો અત્યારે સરસ રીતે ગુંદ ઉપર આવી ગયો છે, તો અત્યારે પરફેક્ટ છે. હવે બધો ગુંદ આપણે ક્યારેય એક સાથે નહીં નાખવાનો, થોડા થોડા બેચમાં આપણે ગુંદને તળવાનો. કારણ કે આ ગુંદ પોપકોર્નની જેમ ફૂલે પછી તેને જગ્યા જોઈએ તળાવવા માટે, તેટલા માટે આપણે થોડો થોડો નાખીએ છીએ. તમે જુઓ કેટલો મસ્ત રીતે તે ફૂલી રહ્યો છે. આપણે આવી રીતે કરશું ને તો અંદરથી પણ તે સરસ તળાઈ જશે. હવે આપણો ગુંદ સરસ તળાઈ ગયો છે, તેને કાઢી લઈએ. તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયો છે. આપણે બીજી બધી બેચનો ગુંદ પણ આવી રીતે ધીરે ધીરે થોડો થોડો તળી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે બધો ગુંદ જો સાથે નાખીએ ને તો તેને તળાવવા માટે ઘી પણ વધારે નાખવું પડે અને આ ઘીમાં થોડી પછી બળવાની સ્મેલ અથવા તો કાળું થઈ જાય તેવું થાય. તેની માટે અત્યારે આપણે ઓછું ઓછું ઘીમાં તળી રહ્યા છીએ. હવે આપણો ગુંદ પ્રોપર તળાયો છે કે નહીં તે ચેક કરવા માટે ફ્રેન્ડ્સ આવી રીતે તળેલો ગુંદ હોય તેને આમ હાથેથી દબાવવાનો. તમે જુઓ એકદમ સરસ ભૂકો થઈ જાય છે, તો અત્યારે પરફેક્ટ છે. જો વચ્ચેથી કડક ભાગ હોય તો ફરીથી તેને આપણે એકવાર તળી લેવાનો.
ફ્રેન્ડ્સ, આપણે ગુંદ કેમ અલગ તળ્યો તમે જુઓ, નીચેથી ઘી કેટલું બધું કાળું થઈ ગયું છે. હવે આ જ ઘીમાં આપણે લોટ શેકીએ ને તો લોટમાં પણ કાળાશ લાગે, તેથી આપણે અલગથી રીતે ગુંદને તળી લેવાનો. હવે આ તળેલા ગુંદને આપણે વાટકીથી દબાવી દઈએ, જેથી ખાવામાં બહુ મોટો મોટો ના લાગે ફ્રેન્ડ્સ. અને જો તમારે અડદિયા વાળવા હોય ને, જે બહાર મળે છે તેવા, તો પણ તમે સરસ રીતે તેને વાળી શકો. કેટલો સરસ ક્રન્ચી ગુંદ તળાઈને રેડી થયો છે. અને ફ્રેન્ડ્સ, ગુંદ આપણે શિયાળામાં ખાવો ખૂબ જ જરૂરી છે, કેમ કે તેનાથી હાડકાના બિલકુલ દુખાવા આપણને નથી થતા. હવે આપણે એક પોળું નોનસ્ટિક વાસણ લીધું છે. તમે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ શકો છો. લોખંડની કડાઈ હોય તો તમે તેમાં પણ બનાવી શકો છો. હવે આપણે જે ઘી લીધું હતું તે એડ કરીએ. આપણે 2 ચમચી જેટલું ઘી રહેવા દીધું છે. અત્યારે જરૂર પડશે તો પાછળથી એડ કરી દઈશું. હવે આ ઘીને આપણે થોડું ગરમ થવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણે શું કરીએ, ઘી નાખીએ અને તરત જ લોટ નાખી દઈએ. તેવું કરીએ ને તો જ્યારે મીઠાઈ બને ને ત્યારે તે ચીકણી તૈયાર થાય, અથવા તો તેનો લાસ્ટિંગ એટલે કે રહેવાનો સમય ઓછો થઈ જાય, બહુ ટકે નહીં. તો આપણે ઘી પહેલા થોડું ગરમ થાય પછી જ હંમેશા લોટને એડ કરવાનો. ફ્રેન્ડ્સ, આ શેકવાનો સ્ટેપ જે છે તે મેઇન છે, તો હું તેમાં તમને ટાઈમ પણ કહેતી જઈશ. ફ્રેન્ડ્સ, હું એકદમ પૂરો પ્રયાસ કરું છું કે જેથી તમારા ઘરે પણ વસાણું બેસ્ટ બને. હવે આપણે થોડો લોટ નાખીને ચેક કરીએ. આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે. આપણે લોટ એડ કરી દઈએ. હવે આ લોટને આપણે શેકીએ છીએ. ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ એકદમ સ્લો રાખવાની, કેમ કે અડદની દાળ છે તેને ચડતા ઘણો વધારે સમય જોઈએ. ફાસ્ટ ગેસે જો આપણે કરીએ ને તો શેકાઈ ઉપરથી તરત જશે અને અંદરથી કાચું રહી જશે. ફ્રેન્ડ્સ, આ આપણું સ્ટેપ 1 છે. આપણે લોટ ઘીમાં એડ કર્યો તો અત્યારે ઘી બધું જ શોષી લીધું છે લોટે, અને અત્યારે લોટ ઠીક થઈ ગયો છે. જેમ જેમ શેકાતો જશે તેમ લોટ હલકો થતો જશે અને ઘી વધારે છૂટું પડતું જશે. તમને બતાવું આપણા કેટલા સરસ દાણા પણ પડ્યા છે લોટમાં. એકદમ મસ્ત લોટ તૈયાર થયો છે. ફ્રેન્ડ્સ, આપણે જનરલી એવું માનીએ કે વસાણા તો આપણે બહારથી રેડીમેડ લઈને ખાઈ શકીએ છીએ, પણ આપણે જ્યારે વસાણા ઘરે બનાવીએ છીએ ને ત્યારે બધી જ ચોખ્ખી વસ્તુ વાપરીએ છીએ, તેનો આપણને સંતોષ છે. અને બીજું કે આપણને બહુ જ સારું ખાવા તો મળે જ છે, અને સાથે કોસ્ટિંગ એટલે કે તેની કિંમત પણ આપણને અડધી જ ઘરમાં પડે છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા આપણે એવો પ્રયાસ કરીએ કે આપણા ઘરના ઘરે બનાવેલું વસાણું ખાય. ફ્રેન્ડ્સ, તમે કંદોઈને ત્યાં જાઓ ને તો તમે તેને મીઠાઈ બનાવતા જુઓ ને તો તેમનો હાથ સતત આવી રીતે કડાઈમાં ફરતો હોય, તો આપણે પણ તેવી રીતે સતત હાથને ચલાવતા ચલાવતા જ શેકવાનું, જેથી એકદમ પ્રોપર શેકાય. આ લોટ તમે અત્યારે જુઓ, અત્યારે જે બદામી કલરનો છે તે એકદમ ડાર્ક બ્રાઉન થશે ત્યાં સુધી આપણે શેકીશું. હું તમને બતાવતી પણ જઈશ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે શિયાળામાં આવી રીતના વસાણા ખાઈએ અને ઘી ખાઈએ, ગુંદ ખાઈએ, તો તેનું પોષણ આખું વરસ આપણા શરીરને મળે છે. તો આ સિઝનમાં આપણે આ વસાણા ખાવા ખૂબ જરૂરી છે. જો નાના બાળકો ના ખાતા હોય ને તો પણ ગુંદ એકદમ સરસ પાવડર કરીને, ડ્રાયફ્રૂટનો પાવડર કરી અને કોઈ પણ વસ્તુ બનાવીને આપો તો તે પણ હોશે હોશે ખાશે. હવે તમે જુઓ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે, અને હવે ધીરે ધીરે લોટ આપણો હલકો થતો આવે છે. ફ્રેન્ડ્સ, આપણા ઘરે વસાણા બને ને તો બીજા 5 ઘરે ખબર પડે, એટલી મસ્ત બહાર તો સુગંધ આવે ને. તમે જોઈ શકો છો ઘણો બધો લોટ હલકો થઈ ગયો છે. કલરમાં પણ થોડો ફરક આવ્યો છે. ફ્રેન્ડ્સ, આવી રીતે મેં ડિટેલમાં બધા જ ગુજરાતી વસાણા બનાવેલા છે, અને તેનું પ્લેલિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે, તો તમે તેમાંથી જોઈને પણ ઘરે વસાણા બનાવી શકશો. તેમાં મેથી પાક, ગુંદર પાક, પેંદ બધી જ વસ્તુઓ મેં બનાવેલી છે. હવે 10 મિનિટ જેવું થવા આવ્યું છે ને તમે જોઈ શકો છો લોટ ઘણો બધો હલકો થઈ ગયો છે, પણ હજી તેનો કલર ડાર્ક થયો નથી. આપણે ગોલ્ડન કલરનો કરવાનો છે. આપણા બધાના ઘરે ગેસની ફ્લેમ હોય છે તે થોડી જુદી જુદી હોય છે. આપણે ધીરું કંઈ પણ બધાના ઘરની ધીરાની ફ્લેમ પણ અલગ અલગ છે. તો હું તમને કલરથી પણ બતાવતી જાઉં છું કે જેથી તમને ખ્યાલ આવે કે શેકાઈ ગયું કે નહીં. અત્યારે હવે બદામી કલર જેવો કલર થઈ ગયો છે. પહેલા વ્હાઈટ હતો, હવે થોડો બદામી થયો છે. હજી તમે જુઓ દાણા છે તે વ્હાઈટ અને બદામી મિક્સ છે, એકદમ ગોલ્ડન કલરના નથી થયા. હવે 15 મિનિટ જેટલો સમય થયો છે ને આપણી કણી થોડી લાલ થતી આવે છે.
અત્યારે ફ્રેન્ડ્સ આપણે માવા વગર અડદિયો બનાવીએ છીએ, તો તે 20-25 દિવસ સુધી સરસ રહેશે, તમે એને એન્જોય કરી શકશો. પણ વસાણા તો ફ્રેન્ડ્સ હું એવું કહું છું કે થોડા થોડા પ્રમાણમાં બનાવી દર અઠવાડિયે બીજા નવા તાજા વસાણા બનાવીને ખાશો તો ખૂબ મજા આવશે. અને જો તમારી પાસે ટાઈમ નથી તો તમે એકવારે વધારે બનાવીને પણ રાખી શકો છો. અત્યારે ફ્રેન્ડ્સ મેં જે તમને માપ બતાવ્યું છે તે 250 ગ્રામ લોટનું બધું બતાવ્યું છે. ઇન કેસ તમારે વધારે બનાવવો છે તો તમારે ડબલ માપથી આને બનાવવાનું. હવે તમે જોઈ શકો છો હવે થોડો ડાર્ક કલર થતો આવે છે અને આપણી કણી પણ થોડી વધારે ડાર્ક થઈ છે. એપ્રોક્સ અત્યારે 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જુઓ બધું જ ઘી હવે આમ સરસ રીતે ઉપર છૂટું પડી ગયું છે. આ આપણું બીજું સ્ટેપ છે. હજી આપણે થોડો ડાર્ક થવા દઈએ. હવે ફ્રેન્ડ્સ ઘણીવાર એવું થાય છે કે અડદિયો બને ને પછી બહુ કોરો કોરો લાગે છે અથવા ડ્રાય ડ્રાય લાગે છે. એવું ના થાય તેની માટે આપણે તેની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ, જે છે આ દૂધની મલાઈ. એકદમ તાજી 2 ચમચી દૂધની મલાઈ એડ કરું છું. આવું કરવાથી સરસ કણી પણ બનશે અને ફ્રેન્ડ્સ સોફ્ટ પણ બનશે સરસ અડદિયો. તમે જોયું કેટલું સરસ અત્યારે બબલ્સ થઈને બધું ફૂલી ગયું છે. આપણે તેને શેકતી વખતે જ એડ કરવાનો, તેથી બધું જે દૂધનો ભાગ હોય તે પણ સરસ બળી જાય. અત્યારે જે આટલા ફીણ છે તે હમણાં એકદમ સરસ બેસી જશે અને મલાઈ કે દૂધ નાખશું ને તો આપણો અડદિયાનો કલર પણ બહુ જ સરસ બનશે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કલર હવે ફરી ગયો ને. ફ્રેન્ડ્સ અત્યારે રસોડામાં તો એટલી મસ્ત સુગંધ આવે છે ને. કોઈ પણ લોટ ઘીમાં શેકાય ફ્રેન્ડ્સ એટલે મજા જ આવી જાય. હજી આપણે બીજું 2 ચમચી જેટલું દૂધ એડ કરીએ છીએ. ટોટલ આપણે અત્યારે 2 ચમચી મલાઈ અને 2 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. બસ હવે આ પૂરું બળે અને બબલ્સ બધા બેસી જાય ત્યાં સુધી આપણે થવા દઈએ. પહેલા કરતા ફ્રેન્ડ્સ આપણે કમ્પેર કરીએ તો અત્યારે લોટનો કલર કેટલો ડાર્ક થઈ ગયો છે અને લોટનું પ્રમાણ પણ વધી ગયું છે. આ પૂરા બબલ્સ આપણે બેસી જવા દેવાના, દૂધનો ભાગ આમાં ના રહી જવો જોઈએ, નહીં તો બગડી જાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ. વાસણને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી દઈએ અને 1 મિનિટ સુધી હલાવવાનું, કેમ કે આપણી કઢાઈ ઘણી ગરમ છે, નીચેથી નહીં તો ચોંટી જશે. આપણે આવી રીતે 1 મિનિટ સુધી તેને હલાવીએ. ફ્રેન્ડ્સ બધી વાત નાની નાની છે કે આપણે લોયું અત્યારે નીચે ઉતારી લીધું અને હલાવશું નહીં તો પણ તેના ટેક્સચરમાં ને ટેસ્ટમાં ફરક પડશે. તો બધી જ વસ્તુ પ્રોપર થવી ખૂબ જરૂરી છે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ બધો લોટ શેકાતા એપ્રોક્સ અડધી કલાક જેટલો સમય થયો છે. હવે આપણે લોટ જેટલો સરસ શેક્યો તેટલી જ પરફેક્ટ ચાસણી બનાવીએ. અત્યારે મેં એક પેન લીધું છે, તેની અંદર આપણે ખાંડ એડ કરીએ અને ખાંડથી અડધા ભાગનું આપણે પાણી એડ કરવાનું, અથવા તો ખાંડ ડૂબે તેટલું પાણી. આપણે જોવાનું આવી રીતે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ અને એકદમ સ્લો ફ્લેમ રાખી છે અને આટલું આપણે ખાંડ ડૂબે તેટલું પાણી લીધું છે. આપણે તેને આવી રીતે હલાવતા હલાવતા ઓગાળી દેવાની. જ્યારે આપણે કોઈ પણ ચાસણી વાળું વસાણું અથવા મીઠાઈ બનાવીએ ને ત્યારે ચાસણી પ્રોપર થવી જરૂરી છે. બધા એવું કહેતા હોય કે ચાસણી પ્રોપર હોય તો જ આપણી મીઠાઈ સરસ થાય, તો એ વાત બરાબર છે. પણ ઇન કેસ આપણી ચાસણી હાર્ડ થઈ ગઈ, એટલે કે વધારે થઈ ગઈ અને બધું છૂટું છૂટું પડી જાય છે, તો આપણે ફરીથી લોયામાં લઈ થોડું પાણીવાળો હાથ છાંટી અને 1-2 આટા ફેરવશું તો ફરીથી તે નોર્મલ થઈ જશે. અને ઇન કેસ આપણી ચાસણી વધારે ઢીલી થઈ ગઈ, એટલે કે ઓછી થઈ ચાસણી તૈયાર અને આપણે એડ કરી દીધી અને મિશ્રણ ઢીલું રહી ગયું, તો એક તો તમે લચકા તરીકે તેને ખાઈ શકો છો અને બીજું કે તો તમે એને ફરીથી લોયામાં લઈ અને 2 મિનિટ હલાવશો તો તે હાર્ડ થઈ જશે અને તમારી મીઠાઈ જામી પણ જશે. ફ્રેન્ડ્સ ક્યારેય આપણે ડરી નહીં જવાનું. આપણે આ બધી વસ્તુને આપણે લચકા તરીકે ખાઈ જ શકીએ છીએ. લચકો મોહનથાળ, લચકો અડદિયો બધું આપણને લગ્ન પ્રસંગમાં મળે જ છે. એટલે ફ્રેન્ડ્સ વસાણું બનાવતી વખતે બહુ ચિંતા કરી અને ઘરે ના બનાવું ને એવું નહીં કરવાનું. હવે આપણી ચાસણી થાય છે ત્યારે જ આપણે થોડું કેસર એડ કરી છે, 15-20 તાતણા જેટલું. ફ્રેન્ડ્સ કેસરની પ્રકૃતિ પણ ગરમ છે, તો શિયાળામાં તેને ખાવું પણ સારું. આનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. હવે તમે જુઓ 2 થી 3 મિનિટની અંદર આપણી ખાંડ બધી સરસ ઓગળી ગઈ છે. આપણે આને એપ્રોક્સ 1 તાર જેટલી ચાસણી ફ્રેન્ડ્સ બનાવવાની છે.
આપણે જેવું જાડું મધનું ટેક્સચર હોય ને તેવી ચીકાશ પડતી ચાસણી બનશે. તમે અડદિયાનો રેડીમેડ જે મસાલો આવે છે તે પણ અડદિયામાં નાખી શકો છો. તે સિવાય તજ, લવિંગ, જાવિત્રીનો પાવડર પણ નાખે છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો બધી વસ્તુ. પણ જે રીત છે પ્રોપર બનાવવાની તે આપણે આજે આખી જોઈ. અત્યારે આપણી ખાંડ ઓગળી અને ચાસણી ઉકળવા લાગી છે, પણ હું તમને બતાવું કે આપણે આવી રીતે ડ્રોપ્સ મૂકશું ને તો ડ્રોપ્સ આવી રીતે રેલાઈ જશે. તો અત્યારે હજી આપણી ચાસણી તૈયાર નથી થઈ, અને તમે જ્યારે અડશો ને તો પણ તેનો કોઈ તાર નથી બનતો. હજુ આપણે બીજી 2 થી 3 મિનિટ આને થવા દઈએ. આપણે બીજું ડ્રોપ્સ મૂકીને ચેક કરીએ. હજુ પણ આપણી ચાસણી રેડી નથી થઈ. આપણી ચાસણી એપ્રોક્સ 5 થી 7 મિનિટમાં બનીને રેડી થઈ જશે. અત્યારે એકદમ સ્લો ગેસની ફ્લેમ જ છે. હવે તમે જુઓ એકદમ ઓછી ધીરે ધીરે રેલાઈ છે અને ઘટ થઈ છે. તમે આમ અડો ને તો હજી થોડીક થવા દઈએ, હજી પૂરો તાર નથી બનતો. આપણે આવી રીતે 4 થી 5 વખત ફ્રેન્ડ્સ ચેક કરવાનું, કારણ કે તો જ આપણને ચાસણીનો સરખો આઈડિયા આવે. તમે જુઓ એકદમ સરસ રેલાતું નથી અને જામી જાય છે. અને હવે તમે જુઓ આખો એક તાર તૈયાર થાય છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ. હવે આપણો ગુંદ જે રેડી રાખ્યો હતો તે એડ કરી દઈએ. અને આપણે ચાસણી પણ ધીરે ધીરે એડ કરતા જઈએ. બધી સાથે એડ નહીં કરી દેવાની, પહેલા થોડું એડ કરી હલાવવાનું. પહેલા મિશ્રણ ઢીલું થશે, પછી તે કઠણ થતું જશે. હવે આપણે સરખી ચાસણીને મિક્સ કરી દેવાની. અને આવી રીતે થોડો ગુંદ પણ આપણે દબાવતા જઈશું, કેમ કે આપણી ચાસણી ગરમ છે તો તે પણ સોફ્ટ થઈ જશે. ફ્રેન્ડ્સ, બીજું ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે જ્યારે ચાસણી એડ કરીએ ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ અને આપણો લોટ છે તે ઠંડો હોવો જોઈએ. બંને ગરમ હશે તો વધારે પડતું હાર્ડ થઈ જશે. હવે આપણે બધા મસાલા એડ કરીએ. 1/2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો એલચી પાવડર. 1/2 ચમચી જેટલા ગંઠોડા એટલે કે પીપરી મૂળ લઈએ છીએ. આપણે ક્રશ કરેલા ડ્રાયફ્રૂટને પણ એડ કરીએ. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, મારો સૂંઠનો પાવડર ઘરનો બનાવેલો છે તો વધારે તીખો છે એટલે કે સરસ છે. જો તમે બહારથી રેડીમેડ લાવતા હોય તો તમે આનાથી વધારે પણ સૂંઠ પાવડર નાખી શકો છો. તમે જોઈ શકો છો પહેલાથી હવે આપણું મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે. પ્રોપર અડદિયાનો કલર પણ આવી ગયો છે. અને ફ્રેન્ડ્સ, આપણું ઘી પણ કેટલું પરફેક્ટ હતું. બિલકુલ અત્યારે ઘી વધારે છૂટું નથી પડ્યું અને એકદમ કોરો એટલે કે ડ્રાય પણ નથી થઈ ગયું. થોડું ઠંડુ હાથેથી અડી શકો તેવું થાય ત્યારે તમારે તેના ગોળ અડદિયાનો શેપ આપી દેવાનો. આપણે આમાં થાળી ગ્રીસ કરવાની જરૂર નથી. હવે આપણે વાડકી પાછળ થોડું ઘી લગાવી દઈએ અને આને દબાવીએ. તમારે જેટલા જાડા પીસ જોતા હોય ફ્રેન્ડ્સ તેટલો મોટો થર કરવાનો. આપણે સાઈડ્સથી પણ દબાવવાનું. 1 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ, જેથી ઉપરથી પણ સરસ સાઈન આવી જશે. હવે ફ્રેન્ડ્સ, આને થોડું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ, પછી કટ આપીશું, નહીં તો ભૂકો થઈ જશે. આપણે આવી રીતે પર્વત જેવો શેપ તેને દેવાનો. આવો અડદિયાનો શેપ આપી દેવાનો અને ઉપરથી તમે કાજુ લગાડી શકો છો.